સુરત શહેરની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। તાવ ઉલટીમાં 2 બાળકોના મોત નીપજ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં ભેદી તાવમાં 3 વર્ષના બાળકને ભડકી ગયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના 11 વર્ષના બાળકનું ઉલટી થયા બાદ તેનું મોત નીપજ્યું હતું। 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે। ઝાડા ઉલટી અને તાવમાં 11 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। જો કે સુરત મનાવાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે। સુરત શહેરની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। તાવ ઉલટીમાં 2 બાળકોના મોત નીપજ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં ભેદી તાવમાં 3 વર્ષના બાળકને ભડકી ગયો। સુરતના પાંડેસરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારના 11 વર્ષનું બાળક ઉલટી થયા બાદ તેનું મોત નીપજ્યું હતું। 1 એપ્રિલથી 28 એપ્રિલ સુધીના આંકડા ચોંકાવનારા આવ્યા છે સામે। ઝાડા ઉલટી અને તાવમાં 11 લોકોના મોત નીપજ્યા છે। સુરતમાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે। આપણે જાણીએ છીએ કે જે ઉનાળાની ઋતુ હોય એટલે પાણીજન્ય રોગચાળાની અંદર વધારો થાય છે। પાણીના લીકેજીસ હોય અથવા તો પોતાની પર્સનલ હાઇજીન હોય, આની અંદર ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે। એટલે સુરત કોર્પોરેશન દ્વારા હું આંકડાની વાત કરું તો ટાઇફોઇડના ગયા મહિનાની અંદર 14 કેસ છે, હિપેટાઇટિસના 35 કેસ જે એડમિટેડ છે અને સાથે સાથે રેસ્પિરેટરી ઇન્ફેક્શનના પણ 2700 જેટલા કેસ છે અને સામાન્ય ઝાડાના પણ 700 જેટલા કેસ છે ગયા મહિના દરમિયાન। આ તમામ આંકડા જોતાં સુરત કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગ અને પાણી વિભાગ એ બંને દ્વારા સંકલન કરી અને જ્યાં જ્યાં ગંદા પાણીની આપણને ફરિયાદ મળે ત્યાં તાત્કાલિક પગલાં લઈ અને રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે। અને અત્યારે પણ આપણે જોયું મહારાણા પ્રતાપની અંદર આખી ટીમ આવી ગઈ અને લીકેજ તાત્કાલિક શોધી અને એનો નિકાલ કરવામાં આવ્યો અને એ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં સર્વે હાથ ધરી અને પાણીનું ઓલ્ટરનેટિવ સપ્લાય સાથે ક્લોરિન ડિસ્ટ્રીબ્યુશન, ORS ડિસ્ટ્રીબ્યુશન અને સ્થળ ઉપર જ સારવાર એ પ્રકારની કામગીરી સુરત કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવે છે। અને બીજી વાત કરીએ કે પર્સનલ હાઇજીન, તો જે સ્લમ અને સ્લમ લાયક વિસ્તારો છે એની અંદર પણ IEC કરી અને લોકોને સામાન્ય વસ્તુ છે હાથ ધોવાનું અને જમ્યા પહેલાં હાથ ધોઈને જ કોઈ પણ વસ્તુ ખાવાનો આગ્રહ રાખે એ એક છે। અને સાથે સાથે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે લહેરી છે અને એવા જે ખાણીપીણી જે ખુલ્લામાં રાખીને વેચાણ કરે છે એની ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન લેવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।